સમત્વરૂપી યોગનો અભ્યાસ ન કરનારની બુદ્ધિ સ્થિર નથી હોતી અને તેનામાં શ્રદ્ધા ભક્તિ પણ હોતી નથી. શ્રદ્ધાહીન ભક્તિભાવ રહિત મનુષ્યને શાંતિ નથી મળતી અને અશાંતને સુખ ક્યાંથી હોય? વિષયોમાં ભટકનારી ઇન્દ્રિયોની પાછળ જે મન દોડે છે તે જે રીતે વાયુ નાવને જલની અંદર ખેંચે છે તે રીતે વિષયની મનુષ્ય બુદ્ધિને ખેંચી લે છે. આથી હે મહાબાહુ અર્જુન, જેની બધી ઇન્દ્રિયો વિષયોથી સર્વ પ્રકારે હટીને પોતાને વશ થઈ ગઈ છે એવા સંયમી મનુષ્યની બુદ્ધિ સ્થિર થાય છે. 66મા શ્લોકમાં અયુક્ત શબ્દ અયોગયુક્ત યોગથી યુક્ત ન હોય તેવો એવા અર્થમાં અને બુદ્ધિ શબ્દ સ્થિર બુદ્ધિના અર્થમાં વપરાયો છે. પરિણામે અયુક્તસ્ય બુદ્ધિહનોસ્તિ નો અર્થ યોગનો અભ્યાસ ન કરનારની અસંયમી બુદ્ધિ સ્થિર નથી હોતી એવો લેવાનો છે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં યોગ શબ્દ બહુધા સમત્વ યોગના અર્થમાં વપરાય છે. તેથી અહીં અયોગયુક્ત એટલે જે સમત્વ યોગથી યુક્ત નથી એવો મનુષ્ય એવો અર્થ થાય. જે મનુષ્ય સમત્વ યોગનો અભ્યાસી છે તે જ પોતાની બુદ્ધિને સમ એટલે કે સ્થિર કરી શકે છે. અને જે અયુક્ત છે, સમત્વ યોગથી યુક્ત ન હોય તેવો, તેની બુદ્ધિ ચંચલ અને બહુ શાખાવાળી છે. જેની બુદ્ધિ ચંચલ હોય તેની બુદ્ધિ ક્ષણે ક્ષણે જુદા વિષયો તરફ દોડે છે. તે કોઈ પણ એક વિષય ઉપર સ્થિર થતી નથી. આ ચંચલતાને કારણે મનુષ્ય દુઃખી થાય છે. ચંચલમય મન કોઈ પણ એક વિષય પર શ્રદ્ધા કે ભક્તિભાવ રાખી શકતું નથી. ચંચલ મન અવિશ્વાસુ અને ભક્તિભાવથી રહિત હોય છે. અગાધ અશાંત મહાસાગરમાં પ્રચંડ વાયુ વેગથી તેમાં રહેલી નૌકા ફાવે ત્યાં ફેંકાઈ જાય છે. એ નૌકાના યાત્રીઓની શી અવસ્થા થતી હશે? તેમનું મન શાંત રહી શકે ખરું? અને અશાંત મનવાળા એ યાત્રીઓને સુખ પ્રાપ્ત થઈ શકે ખરું? નહીં જ. એ જ રીતે જે મનુષ્યનું મન વિષયો પાછળ દોડનારી ચંચલ મનોવૃત્તિઓની પાછળ દોડતું રહે છે તેવા માણસનું મન શાંત થઈ શકતું નથી. તેથી ઉલટું, જે મનુષ્યની ઇન્દ્રિયો વિષયમાં ફસાતી નથી, વિષયોના પ્રચંડ વેગમાં તણાતી નથી, પરંતુ તેને સ્વાધીન રહીને તેની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, તે માણસ ઇન્દ્રિય જીત હોય તેની બુદ્ધિ સ્થિર થાય છે. તેની શ્રદ્ધા તેને શાંતિ અને સુખી આપે છે. એવો મનુષ્ય સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આથી જે મનુષ્ય સુખ પ્રાપ્તિનો ઈચ્છુક હોય છે તે મનુષ્યએ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરીને તેમને પોતાને આધીન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપરના શ્લોકમાં તે માટે નૌકાનું ઉદાહરણ અપાયું છે. નૌકાના ઉદાહરણ દ્વારા જે વાત સમજાવવામાં આવી છે તે જ વાત ઉપનિષદોમાં રથના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. આ રીતે મન અને ઇન્દ્રિયોને સંયમમાં ન રાખવાથી હાનિ થાય છે અને સંયમમાં રાખવાથી લાભ થાય છે એવો સમજાવ્યું. અને સ્થિતપ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત કરવા માટે રાગ દ્વેષનો ત્યાગ કરીને મન રહિત ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની વિશેષ આવશ્યકતા છે એવું પ્રતિપાદિત કર્યું. અને એ પ્રમાણે સ્થિતપ્રજ્ઞ બનેલ પુરુષની અવસ્થાનું વર્ણન આગલા શ્લોકમાં કર્યું. હવે પછીના શ્લોકમાં સાધારણ વિષયાસક્ત કામી મનુષ્યમાં અને પોતાના મન બુદ્ધિને સંયમમાં રાખીને પરમાત્માને પ્રાપ્ત થયેલ સ્થિર બુદ્ધિ સંયમી મહાપુરુષોમાં શો ફેર છે તે વાત રાત અને દિવસના દ્રષ્ટાંતથી સમજાવવામાં આવી છે. જે સર્વભૂતોની રાત્રિ છે તેમાં સંયમી પુરુષ જાગતો હોય છે અને જે સમયે જે અવસ્થામાં સર્વ પ્રાણીઓ જાગે છે તે આંખો ખોલીને જોનારા મુનિની રાત્રિ હોય છે. સાધારણ લોકો અને સંયમી સ્થિતપ્રજ્ઞ મહાપુરુષો એ બંનેના વ્યવહાર દિવસ અને રાત્રિના માફક પરસ્પર ભિન્ન છે. સાધારણ લોક જેને જ્ઞાન જાગૃતિ માને છે તેને સ્થિતપ્રજ્ઞ મહાનુભાવો અજ્ઞાન નિદ્રા સમજે છે અને સાધારણ લોકો જેના વિશે અજ્ઞાન રાખે છે તે વિષય જ્ઞાની સંયમી પુરુષોને સ્પષ્ટ રીતે સમજાય છે. આ શ્લોકના ભાવને સમજવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. તે માટે તૈયાર રહો અને સમજો કે બધા પ્રાણીઓને માટે જે રાત્રિ અંધકાર સમાન છે એવા એ નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે. અને જે નાશવન સાંસારિક સુખોની પ્રાપ્તિમાં બધા પ્રાણીઓ જાગે છે તેની પ્રાપ્તિ પરમતત્વને જાણનાર મુનિ માટે રાત્રિ સમાન છે. મને લાગે છે કે આ વાત હજુ પણ ન સમજાય, તેથી વધુ વિગતે શાંતિથી સમજીશું. આ શ્લોકમાં સર્વસાધારણ જનતાનું આચરણ કેવું હોય છે અને વિચારવાન જ્ઞાની લોકોનું આચરણ કેવું છે તે બતાવ્યું છે. તેમાં કહ્યું છે કે બંનેના આચરણમાં દિવસ પ્રકાશ જ્ઞાન અને રાત્રિ અંધકાર અજ્ઞાન જેનો
જેવો અને જેટલો ફર્ક છે. એ ભેદને સમજવા માટે ભોગી અને ત્યાગી, અજ્ઞાની અને જ્ઞાની અને સર્વસાધારણ મનુષ્યો અને સ્થિર બુદ્ધિવાળા મહાનુભાવો જીવન અને આચરણ ધ્યાનપૂર્વક જોવાની જરૂર રહે છે. ભોગી લોકો ભોગ ભોગવવામાં અને તે ભોગ ભોગવવામાં અવરોધરૂપ બનનાર ઉપર દ્વેષ રાખી તેમના ઉપર અત્યાચાર કરવામાં વ્યસ્ત રહે છે. બીજાઓના સુખને ભોગે પોતે સુખી બનવા ઈચ્છે છે. જ્યારે ત્યાગી લોકો પરમાર્થે જીવન જીવે છે. લોક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા તત્પર બની રહે છે. બંનેના આચરણમાં આવો દિવસ રાત્રિ જેવો ભેદ છે. વળી સાધારણ લોકો રેડિયો, ટીવી, નાટક, સિનેમા, ખેલકૂદ આદિનો આનંદ માણવામાં પોતાનો સમય વિતાવે છે. મોડી રાત્રે ટીવી પર આવતા ચિત્રો જોવા માટે જાગે છે. તે સમય તેમને માટે જાણે દિવસ હોય તેવું લાગે છે. પછી કર્મ અને પુરુષાર્થ કરવા માટે બનેલ દિવસ તે રાતનું જાગરણ દૂર કરવા માટે સૂવે છે. આ રીતે તેમને માટે રાત્રિનો દિવસ અને દિવસની રાત્રિ બને છે. પરિણામે તેઓ રોગને પ્રાપ્ત કરી થઈ અકાલ મૃત્યુ પામે છે. પરંતુ જે સંયમી, જ્ઞાની, સ્થિર બુદ્ધિવાળા મહાપુરુષો છે તેઓ દિવસના સમયે લોક કલ્યાણ અર્થે વિવિધ પુરુષાર્થો કરે છે અને રાત્રિના સમયે જરૂરી નિદ્રા લઈ તેનાથી સુખ પામી આરોગ્ય મેળવે છે. પરિણામે તેઓ દીર્ઘાયુ બને છે. અને કેટલાક સંયમી યોગી પુરુષો પાછલી રાતે રાત રહે પાછલી ઘડી જ્યારે ભોગી લોકો ગાઢ નિદ્રામાં સૂતા હોય ત્યારે ઉઠીને પરમતત્વનું ધ્યાન, ભજન, કીર્તન કરે છે અને અતુલિત શાંતિ મેળવે છે. તાત્પર્ય એ છે કે અધ્યાત્મ પ્રભુ પ્રાપ્તિના વિષયમાં સર્વલોક અજ્ઞાન અંધકાર રાત્રિ રાખે છે. તે જ વિષયમાં જ્ઞાની યોગ મનુષ્ય ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી ઉલટો એવાએ જ્ઞાની મુનિજનો વિષય ભોગોનો વિષયમાં અજ્ઞાન અંધકાર રાત્રિ અનુભવે છે અને સાધારણ લોક ભોગી અને વિષયમાં જ્ઞાન પ્રકાશ દિવસ અનુભવે છે. આ રીતે રાત્રિ દિવસના રૂપક દ્વારા જ્ઞાની અને અજ્ઞાનીઓ, ભોગી અને ત્યાગી અથવા સાધારણ લોક અને સ્થિર બુદ્ધિવાળા મનુષ્યોની સ્થિતિ અને તેમનું આચરણ એ બધાનો શો ભેદ છે જાણ્યું. હવે ભગવાન કૃષ્ણ સમુદ્રની ઉપમા દ્વારા એવો ભાવ સમજાવે છે કે જ્ઞાનીઓ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે અને ભોગોની કામનાવાળા અજ્ઞાની મનુષ્યો શાંતિનો અનુભવ કરી શકતા નથી. શાંતિનો અનુભવ એટલે બ્રાહ્મી સ્થિતિ. એ રીતે ઘણી નદીઓના પાણી ચારે બાજુથી પૂર્ણ અને અચલ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં તેને છલકાવી દીધા સિવાય સમાઈ જાય છે અને એ રીતે બધા જ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ વિકાર ઉત્પન્ન કર્યા સિવાય સમાઈ જાય છે તે પુરુષને પરમ શાંતિ મળે છે. એવી શાંતિ ભોગોની ઈચ્છા રાખનારાઓને મળતી નથી. જે પુરુષ બધી કામનાઓને છોડી મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત બનીને જગતમાં વિચરે છે તેમને શાંતિ પ્રાપ્ત થાય છે. પરમ શાંતિનો અનુભવ કરવો તેનું નામ બ્રાહ્મી સ્થિતિ. આ બે શ્લોકમાં બ્રાહ્મી સ્થિતિનું વર્ણન કર્યું છે. એવી સ્થિતિ કોને પ્રાપ્ત થાય અને કોને પ્રાપ્ત ન થાય આ શ્લોક દ્વારા સમજાવ્યું છે. અહીં સમુદ્રની ઉપમા દ્વારા બ્રાહ્મી સ્થિતિનું સ્વરૂપ સમજાવ્યું છે. ચારે બાજુથી નદી નાળા પોતાના પાણી સમુદ્રમાં ઠાલવી રહ્યા છે. આટલું બધું પાણી નિત્ય આવી સમુદ્રમાં ઠલવાય છે છતાં સમુદ્ર ગંભીર રહે છે. એ પોતાની મર્યાદા ઓળંગતો નથી. એ જ રીતે જે મનુષ્ય વિષય ભોગ ભોગવવા છતાં પોતાની ધર્મ મર્યાદા ઓળંગતો નથી તેવા માણસને શાંતિ પ્રાપ્ત થાય છે. અર્થાત તેની એ સ્થિતિને બ્રાહ્મી સ્થિતિ નામથી ઓળખાવી છે. આ બંને શ્લોકોમાં બ્રાહ્મી સ્થિતિનું ઉત્તમ વર્ણન છે. મનુષ્યએ જે ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે તે બ્રાહ્મી સ્થિતિ, પરમાનંદ પરમ સુખની પ્રાપ્તિની સ્થિતિ છે. એ બ્રાહ્મી સ્થિતિનું સ્વરૂપ એ કેવું હોય તે સમજવા માટે તેને સમુદ્રની ઉપમા આપી છે. બ્રાહ્મી સ્થિતિ સમુદ્ર સમાન છે. સમુદ્રમાં ગંભીરતા છે, ઊંડાણ છે, શાંતિ છે અને સાથોસાથ તેમાં પૂર્ણતા પણ છે. જે પૂર્ણ હોય તેનામાં ન્યૂનાધિકતાનો અભાવ હોય. ન્યૂન એટલે ઓછું, અધિક એટલે વધારે. સમુદ્રમાં ક્યારેય પણ ઓછું કે વધારે પાણી હોતું નથી. તેમાં હંમેશા અનેક નદીઓ પાણીનો સમાવેશ થાય છે. તેમ છતાં ક્યારેય પણ તે છલકાતો નથી. તેમાંથી વરાળ રૂપે ઘણું પાણી ઉડી જાય છે છતાં તેમાં ક્યારેય પણ પાણી ખેંચ વર્તાતી નથી. તે તો હંમેશા તેવો ને તેવો જ છે. એટલા માટે તે પૂર્ણ છે અને તે પૂર્ણ છે એટલા માટે તે બ્રહ્મની ઉપમા માટે યોગ્ય ગણાયો છે. બ્રહ્મ્ય પણ પૂર્ણ છે. બ્રહ્મમાંથી સમસ્ત વિશ્વ ઉત્પન્ન થાય છે. સચરાચર બધા પદાર્થો બ્રહ્મમાંથી ઉદ્ભવે છે. તેમ છતાં બ્રહ્મમાં ન્યૂનતા આવતી નથી અને પ્રલય કાળે એ બધાનો લય તેનામાં થઈ જાય છે.
તેમ છતાં તેનામાં અધિકતા દેખાતી નથી. જગતની વૃદ્ધિ અને ક્ષયની અસર તેના ઉપર થતી નથી. તે તો હંમેશા એક જ સ્વરૂપ નિર્વિકાર રૂપ રહે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે બ્રહ્મ્યપૂર્ણ છે. બ્રહ્મ્યપૂર્ણ હોવાનો ઉપરાંત તેમાં ગંભીરતા, ઊંડાણ અને શાંતિ પણ છે. તેથી જે મનુષ્ય તેની પ્રાપ્તિ થાય તેને એની ગંભીરતા, ઊંડાણ અને શાંતિની પ્રાપ્તિ પણ છે. જેને તેની પ્રાપ્તિ થાય તેવી મનુષ્યની બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે. આ રીતે બ્રાહ્મી સ્થિતિના સ્વરૂપને સમજવા માટે અહીં તેને સમુદ્રની ઉપમામાં આપી છે. તે સ્થિતિને પ્રાપ્ત મનુષ્યને એટલા માટે પણ પૂર્ણ પુરુષ કહી શકાય. સુખ દુઃખના કે કામનાઓથી પૂર્તિ અને અપૂર્તિના કારણે તેની ચિત્તની શાંતિમાં ન્યૂનાધિકતા આવતી નથી. તેથી તે પૂર્ણ કહેવાય. તેથી ઉલટું સંપત્તિ, સત્તા, સ્ત્રી, સ્વાસ્થ્ય, સૌંદર્ય જેવી કંઈક મળે તો સાધારણ મનુષ્ય ઘમંડી બને અને તેનું મન હર્ષથી ઉછળવા લાગે. પછી તે બીજાઓની પરવા ન કરે, તેમના પ્રત્યે અન્યાય પણ કરી બેસે, તેમને કષ્ટ આપે. એ બતાવે છે કે તેનો મનુષ્ય હજી સાચો માનવ પણ બન્યો નથી. તે તો અત્યંત હીન કક્ષાનો માણસ રહ્યો છે. તે જો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હોત તો સુખ અને આનંદની પ્રાપ્તિ થતાં તેના પર મનનો અવેગ ઉછળતો ન હોત. તે પોતાની ધર્મ મર્યાદા ઓળંગતો ન હોત. તેને આવી બધી સુખદાયક વસ્તુઓ મળી હોત તો તે તેને જીરવી જાણત. એટલું જ નહીં પરંતુ પોતાને મળેલ સત્તા અને સંપત્તિનો ઉપયોગ તે પરમાર્થે કરી મનની વધને વધુ શાંતિ મેળવી શકત. ભાગવદ્ ગીતાના 2 શ્લોકોમાં કેવો શબ્દ વડે ભગવાન સમુદ્રની ઉપમા દ્વારા બ્રાહ્મી સ્થિતિનું સ્વરૂપ બતાવ્યું છે અને તેમણે શો ઉપદેશ આપ્યો છે તે હવે જોઈએ. આ શ્લોકમાં સર્વે કામાય પ્રવિશંતિ એટલે કે જેનામાં બધા કામો ભોગો પોતાની જાતે પ્રવેશ કરે એવો શબ્દ છે. તેની સાથે સહ શાંતિ આપનીતિ એટલે કે શાંતિ પ્રાપ્ત કરે છે એવો શબ્દ પણ છે. એ બંનેને સાથે લેતા ભગવાને શું કહ્યું તે સમજો. જે માણસમાં બધા કામો ભોગો પોતાની જાતે પ્રવેશ કરે છે તેવો માણસ શાંતિ પ્રાપ્ત કરે છે. અહીં જેનામાં બધા કામો ભોગો સ્વયં પ્રવેશ કરે છે એ શબ્દો દ્વારા ભગવાને બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયેલ મનુષ્ય એવું કહ્યું છે. ભગવાન કહે છે કે બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત મનુષ્ય એવો પુરુષ છે જે બધી કામનાઓની પ્રાપ્તિ એકસાથે એક સમય કરતો હોવા છતાં પણ તે ક્યારેય ચંચળ અસ્થિર થતો નથી. જેમ સમુદ્રમાં એક સાથે એક સમય અનેક નદીઓનું પાણી પ્રવેશ કરે છે તેમ છતાં તે ક્યારેય ઉછળતો નથી. સાધારણ મનુષ્ય એક સાથે એક જ ભોગોનો ઉપભોગ કરી શકે છે. તેનું મન જે સમય જે ઇન્દ્રિયની સાથે જોડાયેલું છે તે ઇન્દ્રિયોનો ભોગ તે કરે છે. એ વખતે બીજો ભોગ ગ્રહણ કરતાં તેનું મન ચંચળ બની જાય છે. તે બીજો ભોગ એકસાથે પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય છે. પરંતુ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત મનુષ્ય એક સમયમાં બધા ભોગોને પ્રાપ્ત કરી શકે છે. તેનું કારણ એ છે કે પોતે ભોગોની પાસે નથી જતો પરંતુ ભોગો તેનામાં પ્રવેશે છે. જેમ સમુદ્ર નદીઓની પાસે જતો નથી, બધી નદીઓ પોતે સમુદ્ર તરફ ધસી જઈને તેનામાં પ્રવેશે છે. કારણ કે નદીઓની પ્રાપ્તિ એ સમુદ્રનું ધ્યેય નથી. તેથી ઉલટું સમુદ્રની પ્રાપ્તિ એ નદીઓનું ધ્યેય છે. એ જ રીતે ભોગી પ્રાપ્તિ એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત મનુષ્યનું ધ્યેય નથી, પરંતુ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત મનુષ્યની પાસે જવું એ ભોગોનો ધ્યેય છે. એવો આપ્તકામ પુરુષમાં પ્રવેશની કામનાઓ પોતે કૃતાર્થ બનવા માંગે છે. તેથી ભોગેચ્છા ન હોવા છતાં બધા ભોગો સામે ચાલીને તેની પાસે આવે છે અને તેનામાં પ્રવેશે છે. એટલે કે આપ્તકામ મનુષ્યને બધા ભોગો અનાયાસે પ્રાપ્ત થાય છે. આ શ્લોકમાં બીજો 2 શબ્દો છે કામકામી એટલે કે કામો ભોગ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો માણસ અને બીજો શબ્દ છે અચલ પ્રતિષ્ઠ એટલે કે તેની પ્રતિષ્ઠા સ્થિર રહે છે તેવો મનુષ્ય. કામકામી મનુષ્ય પોતાને અપૂર્ણ સમજે છે. તેથી કામનાઓની પ્રાપ્તિ દ્વારા પોતે પૂર્ણત્વ પામવાનો પ્રયત્ન કરે છે. એવા માણસને પૂર્ણમાણ એટલે કે બહારથી ભોગો લઈને પૂર્ણતા સાધવાનો પ્રયત્ન કરનાર મનુષ્ય કહેવામાં આવે છે. બહારથી ભોગો લાવવા માટે તેને અહીં ને તહીં ભટકવું પડે છે. આથી તે ચંચલ બની રહે છે. બધા ભોગોને મેળવવા માટે તેને બારણે બારણે ભીખ માંગવી પડે છે. તેથી તેને પ્રતિષ્ઠા મળતી નથી. તેથી ઉલટું આપ્તકામ મનુષ્ય સાથોસાથ આપૂર્યમાણ પણ હોય છે.
આપૂર્યમાણ એટલે ભરાઈ ગયા પછી પણ ભરાતા પહેલાં તે જેવો પૂર્ણ હતો તેવો જ રહે છે. ભોગોથી તૃપ્ત થયેલ તે ભોગ પ્રાપ્તિની ઈચ્છા કરતો જ નથી. તેથી ભોગોની પ્રાપ્તિ માટે તેને બહાર ભટકવું પડતું નથી. કોઈની પાસે જઈ ભોગોની ભીખ માંગવી પડતી નથી. પરિણામે તે સ્થિર બની બેસે છે. એટલા માટે તેને અચલ કહ્યો છે અને પોતાના મનથી સ્થિર રહેવાનો કારણે તેની પ્રતિષ્ઠા પણ સ્થિર રહે છે. આથી તે અચલ પ્રતિષ્ઠા કહેવાય છે. આ પ્રકારે કામકામી અને આપ્તકામી મનુષ્યોના વ્યવહારમાં મોટું અંતર છે. બંનેના જીવન અને વ્યવહાર સાથે તથા વાણી વર્તન ભિન્ન હોય છે. આથી ભગવાન અર્જુનને આપ્તકામી બનવાનો ઉપદેશ આપે છે અને આપ્તકામી કેવી રીતે બનાય તેનો ઉપાય હવે પછીના શ્લોકમાં બતાવે છે. આ શ્લોકમાં આપ્તકામી બનવા માટે મનુષ્યએ 4 લક્ષણો ધારણ કરવાના છે. કામના વિહાય એટલે કે બધી કામનાઓ છોડવી. નિસ્પૃહ એટલે કે કોઈ પણ કામનાની પ્રાપ્તિ સ્પૃહા ન રાખવી. નિષ્કામ બનવું, અકામ થવું. નિર્મમ એટલે કે મમતા રહિત બનવું. આ મારું છે તેથી હું જ તેને ભોગવીશ, આ મારું નથી તેથી તેને હું મારાથી દૂર કરીશ. આવા ભાવને મમત્વ કહે છે. મમત્વને કારણે તે બધા માટે સમાન ભાવથી વર્તન કરી શકતો નથી. અને નિરહંકાર એટલે કે અહંકાર રહિત બનવું. હું પણની ભાવના એટલે અહમની ભાવનાથી ઘમંડ આવે છે. અભિમાન કરવાતા તે ઉન્મત્ત બને છે. જે મનુષ્ય સર્વ કામનાઓ છોડે છે, કોઈ પણ પ્રકારની કામનાની પ્રાપ્તિની ઈચ્છા કે સ્પૃહા રાખતો નથી, મમતા રહિત હોય છે અને અહંકાર રહિત હોય છે, તેવો માણસ આપ્તકામી કહેવાય. અહીં કામનાઓનો ત્યાગ કરવાનું કહ્યું છે, કારણ કે જ્યાં સુધી કામના રહે છે ત્યાં સુધી મન ચંચળ બની તેને પ્રાપ્ત કરવા દોડી જાય છે. પરિણામે તેનું મન ક્યારેય શાંત ન થાય. કામનાની પાછળ દોડનારને શાંતિ ક્યારથી મળે? સ્થિતપ્રજ્ઞ થવા માટે મનુષ્ય બધી કામનાઓ છોડવી પડે એવું કહ્યું તો પછી એવી શંકા ઉદ્ભવે છે કે બધી કામનાઓનો ત્યાગ કરીને તો પછી મનુષ્ય કશું કરવાનું રહેતું નથી અને જો તે કશી પ્રવૃત્તિ ન કરે તો તેનું હલનચલન પણ બંધ થઈ જશે. આવી શંકા પર તે સ્વાભાવિક છે. કામનાઓના ત્યાગથી નિષ્ક્રિયતા આવે છે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. ભાગવદ્ ગીતાના ઉપદેશ અનુસાર કામનાઓના ત્યાગથી મનુષ્ય નિષ્ક્રિય બનતો નથી. એ સમજવા માટે શ્લોકમાં નિસ્પૃહ ચરતી એટલે કે નિષ્કામ થઈને વ્યવહાર કરે છે એવું કહ્યું છે. તેનો અર્થ એવો થાય છે કે સર્વ કામનાઓનો ત્યાગ કરવા છતાં મનુષ્ય ચરતી એટલે કે પોતાનો વ્યવહાર તો ચાલુ જ રાખે છે. તે કર્મ તો કરે છે પરંતુ નિષ્કામ ભાવે કરે છે. પોતાને માટે તે કર્મ કરતો નથી કે કામનાઓ છોડે છે પરંતુ કર્મ છોડતો નથી. છોડવા ઈચ્છે તો પણ છોડી શકતો નથી. પ્રકૃતિને વશ બની મનુષ્યને કર્મ તો કરવું જ પડે. તેથી તે કર્મ કરવાનું ચાલુ રાખે છે, પરંતુ પહેલાં તે સકામ ભાવે ફલ પ્રાપ્તિની ઈચ્છાથી કર્મ કરતો હતો, તે પછી હવે નિષ્કામ ભાવે પરમાર્થ માટે લોક કલ્યાણ અર્થે કર્મ કરે છે. આ ભાવ દર્શાવવા માટે અહીં ચરતી પદ મુકાયું છે. ચરતી એટલે કે વ્યવહાર કરે છે. નિસ્પૃહ ચરતી એટલે કે સ્પૃહા રહિત બનીને તે વ્યવહાર કરે છે. નિષ્કામ બનીને કરેલ વ્યવહારથી મનુષ્યના મનને શાંતિ મળે છે. 55ના શ્લોકથી સ્થિતપ્રજ્ઞ જે વર્ણન ચાલતું હતું તે 71મા શ્લોકમાં પૂરું થાય છે. બ્રાહ્મી સ્થિતિનો અર્થ કે સ્થિતપ્રજ્ઞની જ્ઞાનપૂર્ણ અવસ્થા. એવી જ અવસ્થા પ્રાપ્ત કરવા માટે કૂંચી રૂપ શબ્દો છે. સર્વાન મનોગતાન કામાન પ્રજહાતિ એટલે કે બધી મનોગત કામનાઓનો ત્યાગ કરવો, તેની બધી કામનાઓ છોડવાનો ઉપદેશ કર્યો છે. કામના છોડવાની એકની એક વાત આ અધ્યાયમાં અનેક વાર કહી છે, એટલા માટે કે સાધકને એ વાત બરાબર સમજાય. કામના છોડવાની વાત તેના મનને દ્રઢથી થસી જાય છે. બધી કામના છોડો, મનને શાંત કરો, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરો. આ પ્રમાણે અર્જુનના 4 પ્રશ્નોના ભગવાને વિગતવાર જવાબ આપ્યો છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણો, તે કેવી રીતે બોલે, તે કેવી રીતે બેસે, તે કેવી રીતે ચાલે, આ 4 પ્રશ્નોના જવાબ અર્જુનને આપ્યા પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિતપ્રજ્ઞ પુરુષની સ્થિતિનું મહત્ત્વ બતાવીને બીજા અધ્યાયનો ઉપસંહાર કરે છે. તેઓ કહે છે, હે અર્જુન, બ્રહ્મને પ્રાપ્ત થયેલા મનુષ્યની આ સ્થિતિ છે. તેને પ્રાપ્ત કરીને યોગી ક્યારેય મોહિત થતો નથી અને પોતાની અંતકાળે પણ તે આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર રહીને બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે કે બ્રહ્મને પ્રાપ્ત એટલે કે બ્રહ્મરૂપ બનેલા મનુષ્યની આવી અવસ્થા હોય છે. એ મનુષ્યને આવી રીતે સ્થિતિ પ્રાપ્તિ થાય છે. તે મનુષ્યને ત્યારે પછી કદાપી મોહ થતો નથી. જો કોઈ માણસને આવી સ્થિતિ તેના અંતકાળને પણ પ્રાપ્ત થાય તો તેને બ્રાહ્મ્ય નિર્વાણ અર્થાત મોક્ષ મળે છે.
ભગવાન કહે છે, જે મનુષ્ય બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે તે ક્યારેય મોહિત થતો નથી. અહીં કેવા પ્રકારના મોહની વાત કરી છે? વાસનાઓનો મોહ ન છૂટે ત્યાં સુધી તો આ સ્થિતિ જ પ્રાપ્ત નથી થતી. તો પછી હવે એવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી તે ક્યારેય મોહ પામતો નથી એવું કહેવાનો શો અર્થ? તેના પ્રત્યુત્તરમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયેલ પુરુષને વાસનાઓનો મોહ તો ન જ હોય, પરંતુ બ્રાહ્મ્ય વિષયક બાબતો જાણવાનો મોહ પણ થતો નથી. બ્રાહ્મ્ય શું છે? ઈશ્વર કેવો છે? સંસાર એટલે શું? માયા એટલે શું? જીવ જગત અને ઈશ્વર તથા સંસાર અને માયાનો પરસ્પર શો સંબંધ છે? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? જગતમાં આવીને મારી શું કર્તવ્ય બજાવ્યું છે? અને એવા બીજા બ્રાહ્મ્ય જ્ઞાનને લગતા પ્રશ્નોનો જવાબ મેળવવો એટલે કે બ્રાહ્મ્યનું જ્ઞાન મેળવવાનો મોહ પણ તેને નથી, કારણ કે તે પોતે બ્રહ્મરૂપ બની ગયો છે. એવો પુરુષ અંતકાળે પણ જો આવી સ્થિતિમાં સ્થિર થાય તો પણ તે બ્રહ્માનંદને પ્રાપ્ત થાય છે. પ્રભુનું આ કથન બહુ વિચારણીય છે. તેનો ભાવ એ નથી સમજવાનો કે મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન આવી સ્થિતિને પ્રાપ્ત કરી લે છે, તેને માટે તો શું કહેવું છે કે નહીં, કારણ કે તે તો પોતાના જીવનકાળમાં જે બ્રહ્માનંદને પ્રાપ્ત થઈને જીવનમુક્ત બની જાય છે. પરંતુ કેટલાક સાધકો બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય તે દરમિયાન અકસ્માત તેમનું મૃત્યુ થાય તે સમજે કે પણ જો તે બ્રાહ્મી સ્થિતિમાં ભાગવત કૃપાથી સ્થિર થઈ જાય તો એટલે કે અચલ ભાવથી પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થાય તો તેને પણ બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે સાધક કર્મયોગમાં શ્રદ્ધા રાખતો હોય તેનું મન સંજોગ વસાદ અથવા કોઈ કારણસર મૃત્યુ કાળે સમત્વ ભાવમાં સ્થિર ન થઈ શકે તો તેની શી ગતિ? આ પ્રશ્નનો ઉત્તર અધ્યાય 6 થી 44 આપ્યો છે. તેમાં કહ્યું છે કે મૃત્યુકાળમાં સાધકને સમત્વ ભાવમાં સ્થિરતા મળે તો તેનો ઉદ્ધાર પણ કયા પ્રમાણે ચોક્કસ થાય. પરંતુ જો મૃત્યુકાળે તેનું મન સમત્વ ભાવથી વિચલિત થાય તો પણ તેને કરેલ સાધના નકામો જતો નથી. તે યોગ ભ્રષ્ટની ગતિને પ્રાપ્ત થાય છે. તેનામાં અત્યાર સુધીમાં પ્રવેશેલા સમત્વ ભાવના સંસ્કાર તેને બલાત પોતાને તરફ આકર્ષિત કરે છે. તે યોગ ભ્રષ્ટ આત્મા બીજા જન્મમાં પણ તે સંસ્કારના બળે સમત્વ ભાવની પ્રાપ્તિ કરે છે અને તેમ થતાં તે પરમાત્માને પ્રાપ્ત થાય છે.